હું અમારી આ ઠાકરવંદના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। નામ જોઈને હરગોહામાં દાંત કાઢતા હોય આવી ગયો એમને આ હરગવાની કઢી છે આપણને આમ દયા આવે કે આ તે યુટ્યુબ માં જોઈને હરગવાની કઢી બનાવી તો કે લે તો યુટ્યુબ માં જોઈને હરગવાની કઢી બનાવી તો 100 મહિના ડોસ્યું ભેગી રહ્યો તો ઘણું આવડત તમને લાપસી આવડત જાદરિયું આવડત રાબ આવડત રાબ તો હાવ લુપ્ત થઈ ગઈ રાબ શીખજો અમુક અમુક માવડીઓને હજી કહો કે બા રાબ કેમ બનાવે રાબ પીવે તો અમુક અમુક તો રોગ એમને વિયા જતા એ તો હવે આ ડોક્ટરો બધા અમારે ગામડાના ડોક્ટરો નું ધન્યવાદ આપું આમ ઇન્જેક્શન ભરે આમ ઊંચું કરે જરીક કરે પછી આવી રીતે સામું જોઈને કે હું થાય છે તો ભર્યું હેનું હોય છે એને આ ડોક્ટરો બેઠા હોય માફ કરજો આઈ એમ સોરી કારણ કે અહીંયા બધાના માપના કપડા આવે કોને કેટલું પહેરવું પણ મોજ કરવા માટે અહીંયા જેટલું કઈ બોલવું ડિલેટ મારી દેજો એ 10 રૂપિયાના ટીકડા દેતા લાલ પીળું જાંબલી કલરનું ધોળી ગોળે કે તાવ નહીં સારું લાગે પીજો નથી સારું લાગવાનું નથી પીવાની સારું લાગે તો જ પીવાની તોય પાછા ગવટિયા પૂછે હે સાહેબ તમારે દાદાને શું ખવડાવવાનું તો કે તીખું તળેલું ખાટું ન ખવડાવતા અને તમે ખાટું ન ખાતા હા બાપા સારું નહીં ખાય 5 દી પરેજી પાળશું બીજું હું એ 5 દી ને ખાલી 2 દી પરેજી પાળતા ને એ 10 રૂપિયાના ટીકડામાં 100 મહિના વરહદી આ ગવટિયાને કોઈ દી નથી થયું કઈ આપણે 5000 ની દવા લાવીને જબલું ભરીને આવી અને સાહેબ ને એમ પૂછો કે સાહેબ શું ખાવાનું સાહેબ એવા હા બધું મજા આવે ખાવાનું નગર અમારું બધું બંધ ન રે તમે પરેજીયું પાળવા મળશો તો ક્યાં ગયા એ દિવસો યાર ગામડાના દિવસોની મજા આવી હતી અત્યારના છોકરાઓને કદાચ તમે જોવો 50 રૂપિયા આપો ને હળી કાઢીને કદાચ 5 પડીકા લાવશે પણ જે આઠાના રગી રગીને મેન તમે ખાલી ઓલી પેપ્સી આવતી ખબર કાલા ખાટા એમાં જીભ કાળી થઈ ગઈ ઈ મોજ ક્યાં 50 રૂપિયામાં ઈ મોજ નથી આવતી હવે ઈ જે બારાણાનો કે આઠાણાનો ગોલો આવે નાખે કલર નાખે જેમ પાછો જેમનો કલર હોય એમનો પાછો ઊંધો કરી દેવાનો ઈ જે સુહણિયા કેડા ઈ હું કે અત્યારે મજા આવે 250 રૂપિયાનો ગોલો ખાવા જાવ તો ત્રીજે દિવસે શરદી ન થાય તો આપણું નામ ફેરવી નાખવાનું ખાવાનું આ બગાડ્યું એટલે જ આપણને આ બધા આવા બમ્પ આવે ને કોરોનાના અત્યારના છોકરાઓને કદાચ 50 રૂપિયા આપો ધડી કાઢીને લઈ આવે અને આ બધા પાછા અત્યારના કોના હું પૂઈને લઈને આવ્યો છું મારો રામ ભલું કરે નિહાળે જાય તો 200 રૂપિયાના મોજા પહેર્યા હોય 300 રૂપિયાના બૂટ પહેર્યા હોય 400 500 1500 રૂપિયાના કપડાની જોડ પહેરી હોય પાછો સ્કૂલ બેગ હોય બગલ થયેલો આપણે દફતર કહેતા એ દફતર પાછો 1500 રૂપિયાનું હોય અંદર પાછા 2000 ના સોપડા નાખ્યા હોય એમાંય પાછો એક ભંભો હોય ઠંડુનું ઠંડુ રહે મારું દીકરું ગરમનું ગરમ રહે ને આપણે હતપમાં મોટા છે એ હતપ પાછો ગૂગલ નો શબ્દ નથી એમાંય પાછો તમને કોઈ નાસ્તાનો 300 રૂપિયાનો ડબ્બો હોય એમાં 1.5 ની પાસે સેન્ડવિચ નાખી હોય છોકરું કદાચ નિહાળે આવેલું તો 8-10 હજાર નું છોકરું હોય એ ગમે હતા કે અમારે આઠાના ને વેલ્યુ નહીં એલા એ ખાખી સડી હોય થોડો શર્ટ અને એ શાળો બહાટી વાળો જાયમો હોય સગવડતા હું કેવાય હાવ અગવડતામાં મોટા થયા એટલે કદાચ આવડી મોટી સગવડતાનું અમને ભાન છે કે કેમ બેહવું કેમ ખવાય કેમ પીવાય ક્યાં ઊભું રહેવું ક્યાં ન ઊભું રહેવું અને અત્યારે હાવ આમ એટલી સગવડતા મારી માવડીઓનું હું તમને હજી વિનંતી કરું વ્યાસપીઠ ઉપરથી બેહીન કે આ માવડીઓ જે 70 80 75 વર્ષની થઈ ગયું એને જેટલી પરેજી પાળી ને એ પરેજી બીજી નથી પાળવાની પરેજી ખાલી છોકરાઓ પાળવાની નકરું 1.5 ફૂટ નું માગે આવી જ જાય અને હાટુ કઈક લેતા આવી ગયો ભાગ નકરું એ ઘીરે રાખે છે પણ એ જ કરે ને એ જ કરે તમારા પ્રેમ ઉપર હું શંકા નથી કરતો પણ તમારો પ્રેમ એટલો બધો વધી ગયો છે કે આજની પેઢીઓને ખબર નથી પડતી કે સહન શું કહેવાય તડપ શું કહેવાય ભૂખ શું કહેવાય તરસ શું કહેવાય નથી ખાતો તો ઓર જ કરે બોલો
એક અમે હતા ભૂખ લાગતી ને તો બાને એમ કે બા ભૂખ લાગી તો બા એમ કહી દે જો માંડવીને ઘર ફર્યા. એ માંડવીના ગુંદા ભરી લઈ તે તો અત્યારે તો શું છે બહુ એટલી ફેસિલિટી વધી ગઈ કે હવે ગોળ છે ને ગોળ અલગ અલગ રીતે પીસીસમાં આવે. શેમાં આવે? પીસીસમાં. હો એક આખું ડબલું હોય ને એમાં પીસીસ કરેલા હોય. શું કરેલા હોય? પીસીસ. અમે હતા કે અમે હાવ એમને મોટા છે. એ 15 કિલોનો ડબ્બો હોય એમાં 3 આંગળા ભરાય ને આમ કે તે એટલો લોંદો આવે ને હાથમાં ગળ હોય ને હલાવવાનું નહીં એ હેરે જાય ની મેળે મેળે. અને એ એક હાથમાં તમને કોઈ માંડવીના દાણા એમ લબરકો લઈને આયલા જતા. અને તે અમને પ્રેમ તો પેલા પશુ પક્ષીઓ પ્રત્યે અને જાનવરો પ્રત્યે જીવ જંતુ પ્રત્યે. હું કામ જીવ જંતુ પ્રત્યે? કે આખાય ફળિયાની માયખું હારો હાર સિંગ ડાળિયા ખાતી હોય, ભેગો ગળ ખાતી હોય. આમ કરવાની ખબર નહોતી પડતી. એ તો હવે તમે આ બધું અત્યારે ભણી ગણી નાખી કે છી ગંદુ છે. એ જેટલું ગંદુ છે ને એટલું જ માંદું પડે પાછું. અમે હાવ આમ 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 કે ને આમ રફ ની રીતે મોટા છે. અમે પડતા વાગતું લોહી નીકળતું ને તોય માવડી તો સમજે બાપા એમ કહેતા દો આમ દો કીડી મરી ગઈ ઉભો થઈ આમ ઉભો થાય. અને અત્યારનું છોકરું પડે ને તો તમે જોઈજો, જનરલી જોઈજો, છોકરું જોડ્યું જતું પડી ગયું તો સોંટી દે એમ મમ્મી પોપો જાય ને ઊભું કરે તે ઊભું થાય. અને અમે એક હતા કે ગમે આમ 7 માણામાં 5 માણા જોતા આમ પડી ગયા હોય તો અમે લગભગ પેલું વેલું શું કામ કર્યું સુરેશભાઈ આપણે એ પડી ગયા હોય તો પેલા કપડા ખખેરા ડોહો ભાળે દા તો એમને તોડી નાખશે. પડ્યા છે એનું નથી વાગ્યું એટલું બીજું વાહામાં વાગશે. એટલી બીક હતી, એટલી ભે હતી. કહેવાનો મારો ખાલી ભાવાર્થ એટલો છે કે એને એટલા ખાવાના ઓપ્શન નહીં આપો. તમારું છોકરું અત્યારની પેઢીઓ હજી આમ બહારથી રમીને આવ્યું હોય, નિહાળેથી આવ્યું હોય, સ્કૂલેથી આવ્યું એટલે તો આમ ગમે ત્યાં રમીને આવ્યું હોય તો ઓપ્શન આપે. બેટા મેગી બનાવી આપું? નથી ખાવું. બેટા પાસ્તા બનાવી દો? ફ્રેન્કી બનાવી દો મારી ચીંટુ? નથી ખાવું. કીધું નથી ખાવું. નહીં. શું બનાવી દો મારી ચીંટુ ને? તું છે ને વઘારેલા ભાત બનાવી દે પણ બટેટું ના આવજે એમાં કોથમીર એવું ખાય નો નાખો હું ખાય. એ નકરું એવું ખવડાવી ને વિટામિન વાળા મોર થઈ ગયા છે. એટલે બોરમીટા નીકળ્યું કે 1 ચમચી તમે દૂધમાં બોરમીટા નાખો દૂધ કી શક્તિ बढ़े. એને ખબર તમને ચોખ્ખું કે તો બોરમીટા લે. એને એવું ચોખ્ખું કે તમે આ ચમચી લઈને બોરમીટામાં નાખો દૂધમાં તો દૂધની શક્તિ વધારશે. તમારું છોકરું તો એમને જ હાલ્યું દા. એને તમારે કાંઈ કરવા નથી, ખાલી દૂધ હાટું થી દૂધ એને સારું લાગે. અને અમારા મોટા મહાનગરોમાં ખબર નહીં કયા પ્રકારની ભેહું દૂધે છે. કોઈ દી મારી દીકરી ભેહું આમ કી જ નહીં. 12 ટાણા દૂધ મળે, 12 ટાણા સાય મળે, 12 ટાણા ઘી મળે. કોને કઈ પ્રકારની ભેહું? આટલા ઓપ્શન આપો છો કે નથી આપતા? બેટા મેગી બનાવી દો, બેટા આ કરી દો, બેટા ઓલું કરી દો. નહીં, અમારા વખતમાં ઓપ્શન નામે કાંઈ નહોતું. અમે જમવા બેહી 7-8 ભાંડવડા હોય અને બા પીરહતી હોય. આપણે એમ કે બા તમે જમવા બેસો. ના ના તમે બટા બધા ખાઈ લો પછી ખબર પડે કેટલું રાંધું કેટલું ન રાંધું. અમારે ભૂખનો કોઈ દિવસ કાંટો આમ કાંટો હતો જ નહીં. અમારી ભૂખ જે હતી ને એનો કાંટો આમ હતો જ નહીં. અમારો કાંટો આમ જ રહેતો, ફૂલ ને ફૂલ જ. ભૂખ ગમે તે પૂછો ભૂખ જ લાગી હોય. હે કેમ કે ઈ બાએ બનાવેલું હતું ને આમ ખાવા બેહી અને કઢીનો પાટીઓ ખોલી અને તૈયાર એટલા કોમળ અવાજ નહોતા અમારે. નથી ગાવું એટલું કે ને તો બા એમ કે આપણે બા થી હારતા નહીં. એ તો બાપો વાહે જોયો તો એ બા પાસે જતા. એ હાડલા મોઢી લઈ એમ નો ખાવું હોય ને એટલે આમ બા નથી ખાવું. તો એ બા ખાલી એટલું કે આને કઈ કેવું છે, આ રોજ નું થયું. તો બાપા આમ તમને કો આવે આપણે જ્યાં ખાવા બેઠા હોય ત્યાં કડે હાથ દઈને ઉભા રહે. ખાવું છે કે માર ખાવો? આ જ ઓપ્શન હતો, બીજો ઓપ્શન નહોતો. અને ખાઈને પાછા 2 ધબ્બા ખાવાના. અત્યારનું છોકરું રોતું તમે 5 જણા એને હાંસવો તો સાનું રે ને. અમને સાના રાખવા તો 2 ધબ્બા મારતા. એ દિવસો એટલે કહેવાનો આજે વાહો રહ્યો ને એમને મજબૂત નથી થયો. આપણે આવી હુવાણ કરવાની છે. મતલબમાં તમે જેમ પથુન જેમ હજળ થઈ ગયા હતા ને એટલે મારે આ મૂકવું પડ્યું. નકર હું આ પેલો જોક્સ આવો મૂકું જ નહીં.
મને અંદરથી થાય ને કે આમાં કઈ વસ્તુ હાલશે કઈ નહીં હાલે, નકર કે ભલે તમ તારું ભલે ને સુરત હું મુંબઈથી આવ્યો તો આપણા દાંત કાઢવા થતા જ નથી. અમુક અમુક તો ખરેખર આપણે ઘણી વખત તમે સાંભળ્યું હોય છે કે દાંત નો કાઢતો હોય ને મિત્ર ન કરો, દાંત નો કાઢતો હોય ને પાસે ન બેહવો, દાંત નો કાઢતો હોય ને વેવાય ન કરવો, દાંત નો કાઢતો હોય ને આમ જો એને બોલાવાય નહીં, એવું આપણે સાંભળ્યું છે, 1000 વખત સાંભળ્યું છે. પણ નહીં, દાંત નો કાઢતો હોય ને એને પૂછો, ભાઈ તને શું વાંધો છે? લગ્ન જીવન તૂટવાને આરે છે? કઈ તકલીફ છે? બેંકના હપ્તા સૂકી ગયો? ખાવાના ઘટે છે કે પછી માવાના ઘટે છે? એને પૂછો. કેમ કે હવે તો આવું સરસ મજાનું ગામડું હોય, આવી ભાગવત સપ્તાહો જ્યાં થતી હોય તો મારા વાલા મને તો એટલી ખબર પડે કે 18 વરણ એક થઈને રહેજો. હવે એક થવાનો વારો આવ્યો છે. હવે હાથ આ પગ પકડવાનું બંધ કરો, હવે એક બાજુના હાથ પકડો. નકર આ તો સારું છે, અમુક અમુક જગ્યાએ અમે દઈ હજી તો અવેડાના ફાળા હાલે છે. હજી તો અવેડાના ફાળા હાટું તમને કહો પ્રોગ્રામો હાલે. અને આપણે અહીંયા આવે સરસ મજાના ગામની અંદર ભાગવત સપ્તાહ આમ જો તો ખરા, ગરમી શું છે એમ જો ખબર નથી પડવા દીધી એમ જો ખરા. હાલો લાભમાં જલ્દી જાય, ટાઢું થઈ ગયું હોય છે. કેવી સુવિધાઓ આવી ગઈ, તમે મને હું જોઉં એટલે મને આનંદ આવે. એક સમય કેવો હતો બાપા કે કાંઈ પણ વરા પ્રસંગ કરવા હોય તો ડોલું માગવા જવી પડતી, કમંડળ માગવા જવા પડતા, બુંગણ માગવા જવા પડતા, હાથીનાળ ને એ બધું માગવા જવું પડતું. હાથીનાળ હોત માગવા નાડા ને એવું બધું કે લાવો ને બાપા 5 દિનો વરો. કેવી સુવિધાઓ આવી ગઈ. એ સુવિધાઓ આવવાનું કારણ કે હું તમે હાવ અગવડતામાં મોટા છે ને એટલે આ સુવિધાનું ભાન આવ્યું. કહેવાનો મારો મિનિંગ એટલો કે અત્યારની પેઢીઓને અગવડતા તો પડતી જ નથી. તમે મને 1000 વખત સાંભળ્યું છો ને તો એ જ આવશે. મને ઘણા કે હિતેશભાઈ કંઈક નવું લાવો. એલા ભાઈ તમે હરખું જૂનું પકડી ન રાખ્યા એટલે તમારે એનું હાંકવું પડે છે. નકર ક્યાં તમને કહો આપણા ગવડિયા એ જર્મનની થાળીઓમાં ખાતા, પિત્તળની થાળીઓમાં ખાતા, એને લાવીને સીધું પ્લાસ્ટિકે આવી ગયા. ત્યાં તો કેટલોક વિકાસ કરવો મારો કહેવાનો ભાવાર્થી છે. ભાગવત સપ્તાહનું સ્થાન છે એટલે મારી મર્યાદામાં કે હું અહીંથી જેટલું પણ બોલીશ ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. છૂટક તાળીઓ બદલ ખરેખર ખૂબ ખૂબ આભાર. મને ગમે કટકે કટકે પડે નહીં, એકાબીજા વાહામાં રહી ગયા તો ભેળા થઈ જાય. અત્યારનો કદાચ આ કોઈ પણ 5-15 હજાર વાળો ફોન લાવો, એકાદો લાવો કોક છે નવો લીધો, પેમેન્ટ વધી ગયું લાગે તારું. હા પણ અમે 2 વર્ષ શું કર્યું આવું હાસું કહેજો. કોઈએ પૂછ્યું કલાકારોનું શું થાય કે આ છે તે છે? હે અમારું ચાલુ રાખવા હાટું અમે ગંજ્યું પહેરીને લાઈવ થતા હતા કે ભાઈ અમને કોઈ લોકો ભૂલી ન દે તો સારું. ઇન્સ્ટામાં ને એમાં ફેસબુકમાં હા અમે ગંજ્યું પહેરીને લાઈવ છે કે મિત્રો હવે હારાવાના થઈ જાય, મુંજાતા નહીં તમારે થઈ જાય. ત્યાં પછી અમે ભીંડો સુધારવાનો છો. હા તો હાલો મિત્રો આજનું એટલું ઘણું, ફરી બપોર પછી મળે. આ ફોન રહ્યો તમારે આને સોફ્ટવેર અપલોડ કરવું હોય ને 50,000 નો, લાખ રૂપિયાનો, 10,000 નો, 5,000 નો ફોન હોય એને સોફ્ટવેર અપલોડ કરવા માટે આને નેટવર્કમાં રાખવો પડે અને 15 મિનિટ એને મૂકી રાખવો પડે. હું કામ? કેમ કે આમાં સોફ્ટવેર અપલોડ થાય. એક નૈનામના ફોનમાં અંદર જો તમારે એને સોફ્ટવેર અપલોડ કરવા માટે નેટવર્કમાં રાખવો પડતો હોય તો આવનારી પેઢીઓને થોડાક તમે આવા નેટવર્કમાં રાખો ને બાપા, તો એમાં સોફ્ટવેર અપલોડ થાય ને તો 3 પેઢી સુધી સોફ્ટવેરમાં કઈ કરવું નહીં પડે. અમને તો જે સોફ્ટવેર અપલોડ કર્યા ને, ઓહો, એક ક્લિક કરવા માટે 3 જણા અમારામાં સોફ્ટવેર અપલોડ કર્યા. કોઈ ઘેરે આવીને એમ કહે દે તમારા છોકરા અમારે નળિયો ફોડી નાખ્યું હતું. બાપ એમ કે અહીંયા લઈ શું કર્યું તું ત્યાં દઈ, અહીંયા છે મારે કઈ નો આવ્યો. ઈ જે અહીંયા ધોલ પડતી ઈ જે ધોલ એટલે કે ઈ એક પ્રકારનું સોફ્ટવેર હતું, તમને દેખાતું ને ફિલિંગ આવતી ખાલી. ઈ જે ધીમી ધીમી ફિલિંગ આ નસુમાં જાતી ખબર પડતી કે ઓહો અહીંયા સુધી સોફ્ટવેર અપલોડ થતું આવ્યું છે. એ 3 પેઢી સુધી સોફ્ટવેર ને કઈ નથી. એટલે જ કદાચ કહેતા છે ને ગઈ હેઠો બેન ખા. કોની સામે હું કરું એ આપણને ખબર હોવી જોઈએ.
આપણી ઘેર મહેમાન આવ્યા હોય અને નિહાળનો આમ નિહાળે જાય દફતરનો ઘા કરી અને બાપા બેઠા હોય તો બાપા ખાલી આમ ડોળો જ કાઢે, ખબર પડી જાય ડોળાની એક ભાષા હતી કે મહેમાન બેઠા છે, પાણીના કળશા ભરી દો ને હાવ મૂંગા મોઢે બેહી ગયો. એ પાણીના કળશા ભરી દેતા ને મહેમાન જાતા તે તો આઠાના માંડ માંડ મળતા, મહેમાન 2 રૂપિયા કાઢીને દે તમે થાંભલી પકડીને ઉભા રહેતા. એ 2 રૂપિયા આપે તો કેટલું હોશિયાળપણું કર્યું આપણે. એવું તો હવે તો છે નહીં ને. પણ તમે એક વસ્તુ માર્ક કરી, અત્યારે ગમે એટલા મહેમાન બેઠા હોય ને આમથી છોકરું આવે હળુકનારા ઘરમાં ગરી જાય જાણે ઊંદવડું ભોણમાં ગરી ગયું હોય એમ. કોણ આવ્યું કોણ ગયું કાંઈ લેવા દેવા નહીં. મારે એક વખત બરોબર ઘરની બહાર નીકળું ને બા એમથી આયલા આવે, જય શ્રી કૃષ્ણ રોયા. જય શ્રી કૃષ્ણ બા. આય ઠાકરનો પ્રસાદ ખાતો જા. મેં લાવો બા, કાજુ બદામ કિસમિસનો પ્રસાદ દીધો, કાજુ બદામ કિસમિસ ખાઈ ગયો. 7-8 દી આવું પછી 6થે દિવસે મેં એવું કીધું, બા કાજુ બદામ કિસમિસ તો કાજુ બદામ તો ખવાય જાય, કિસમિસ ખવાતી નથી. કેમ? મેં પલ્લેલા મોઢામાં દાઢે ચડે ને થાય કાઢવી પડે. મેં કીધું આ ઠાકરજીનો પ્રસાદ થોડો ઘેરે લેતા જાવ. ઘેરે લેતી જાવ છું ને. ફળિયામાં છોકરા રમતા એને આપો, એને આપું છું. મેં તમારા દાદાને આપો, એને આપું. મેં તો તમે ખાઓ. હું ખાવ પણ બટા મોઢામાં દાંત નબળાને માર રોયા તો આ ગળો ફે ઓલો ગળો ફે સેગલે રાખું, નો સવાજ તને દઈ દઉં. અને માએ જેટલું એઠું ખવડાવીને મને તમને હારું હારું શીખવાડ્યું છે ને એટલું કોઈ દુનિયામાં નથી આવડતું. એ તો તમારે આ વોક ડોગ ને પિઝા ની હમણાં આવ્યા, એ હું વોક ડોગ ને પિઝા, એ તો બાએ જે અહીંયા જમણા પગે બેહારી અને સરસ મજાની દૂધની તાહળીઓ પીવડાવીને દૂધની મૂસ્યું થઈ જતી ને તો એ થોડુંક એવું બાકી રહેતું ને તો એમ કે આલે મારો દીકરો આ રામનો કોળિયો કહેવાય, આ કૃષ્ણનો કોળિયો કહેવાય, એમ કરીને ખવડાવ્યું ને એટલે વિટામિનની જરૂર નથી પડતી. અમારો એક મિત્ર યુએસ થી આવ્યો ને મને કે હવે એનું ગુજરાતી ભાંગું તૂટલું થાય. મને કે હિતી આપણે ગાંડી ગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે? કે ગાંડી ગીર ફરવા. મેં કીધું તો હાલો ગાંડી ગીર ફરવા જઈને ફરજામાં હોંડો કાઢ્યું, લીટર ઘાસલેટ નાખ્યું, વાહે બેહેરો. અને ગાંડી ગીરમાં અમે જતા હતા. હવે એને તો શું છે બહારથી આવ્યો ને એને બધાને આવી રીતે આમ નકરું શૂટિંગ ઉતારવાનું ટેવ. હવે એને શૂટિંગમાં ક્યાંક હું આવ્યું હોય મારો રામ જાણે ભલું કરે ભગવાન. તો આમ ગાંડી ગીરમાં આવેલા તાણે છે કે ધીમે. મેં કીધું બાપુજીનું ઓસરી નથી. મેં કીધું જંગલ છે ડાલા માથા ગમે ત્યાં જ નીકળે. હું છે મને કે લુક ઇઝ ધીસ, તમારે અહીંયા ગુજરાત સ્ટેટ ની બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે. મેં કેમ? મને કે કેવા લાઈનમાં પોદળા કરેલા છે. મેં કે લાઈનમાં પોદળા નથી કર્યા, 5 વાગ્યા વેલી ઉઠીને માવડીઓ છાણા થાય પાછ. મને કે ઓ માય ગોડ છાણા, વાય છાણા. મેં વાય છાણા કાંઈ નહીં, રવિવાર થાપે ને આવતા રવિવાર મેં કીધું હુકાઈ જાય, પછી આ છાણા સુલામ જાય. સુલામાં એટલે મેં કીધું અમારે સીમણી સુલો હોય, તમે હળગાવો અહીંયા ધોવાડાય નહીં જાય. એ સીમણી સુલો. અને એ સીમણી સુલા ઉપર મેં કીધું માવડી બિચારી આમ તમને કોઈ રોટલા ઘડતી ને 2 ઘેરે સુગંધ આવે, 2 ઘેરે જે સુગંધ આવતી એ 2 ઘેરે ખાલી આમ સુગંધ રોટલા ની આવે તો એની મેળે મેળે વાટ હાલતી. તો એ અમારે વિટામિન ની દવાઓ નોટ લેવી પડતી, ખાલી ડેલી પગ મૂકીને તે અંદરથી આમ કલ્પના કરી લીધું 1.5 બાજરાનો રોટલો તો દાબી દાવા. એ તો હવે તમારે ખાલી સીટી વાગે છે દોડા બાય ફેશન. હા મન ના ભાવે, તમને ખાવું હું આમાં. ઈ મેં કીધું ઈ જે માની મેં કીધું રોટલાની ઘડવાની જે સ્ટાઇલ હતી ને અમને બહુ સારી લાગી ને એટલે રંઢા જેવા આવ્યું ને. મને કે ઓ માય ગોડ, એ તો માવડિયું 5 વાગ્યામાં વહેલી ઉઠીને રવિવાર ટુ રવિવાર છાણા થાપે તો એને 5 વાગે શું કામે વહેલું ઉઠવું જોઈએ? એ તો 10 વાગે પણ છાણા થાપી શકાય. મેં ના 10 વાગે ન થપાય ભાઈ. મને કે વાય? મેં વાય કાંઈ નહીં, પછી પોદળા સોરાઈ જાય. એને 5 વાગ્યામાં વહેલા ઉઠીને છાણા થાપવા પડે, કઈ પોદળાના થોડા પાસવર્ડ હોય ભાઈ. મને કહે ઓ માય ગોડ એવું હોય? મેં કીધું હા. વળી પાછો વાહે બેહારો ને ગાંડી ગીરમાં જતા હતા 5 કિલોમીટર હાલ્યા. મને કે લુક એટ ધીસ. હવે શું છે? ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન. લુક ઇઝ ધીસ ઓરેન્જ સ્ટોન. એટલે કે કેસરી કલરનો પથ્થર. મેં કેસરી કલરનો પથ્થર નથી હો. તું તારા કપાળમાં જે ચાંદલો કરશો, તું તારા ગળામાં જે કંઠી પહેરશો ને ઈ એવા આ ધર્મવંતા ખમીરવંતા માણસો હતા કે જેને માથા પાડી અને ધડ લડાવ્યા આ ધર્મને માટે. એટલે જ તમે કપાળે તિલક ચાંદલો કરી શકો છો. અને એટલે જ કદાચ આ ગાયું પ્રત્યેના પ્રેમ જગાવ્યા કોને આને? આ એવા પાળિયા હતા કે જેને માથા પાડીને ધડ લડાવ્યા. અને ગુજરાતની ધરતીની વિશે એટલે જ કદાચ લખ્યું હોય છે ને કવિઓએ કે નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખુંદે ડાલા મથા, એની ડણકું કાઠિયાવાડી છે કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરી રોટલો કાઠિયાવાડી છે. કે સત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં. એ ટેક કાઠિયાવાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે, રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે.
કે ન ખાવાનું ખાવા માંગ્યું, મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો, એનો બાપ કાઠિયાવાડી છે, ને ગોકુળ વિયામાં ગમ્યું નહીં, મથુરા મેલી ભાગો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો, ભલા મણાય કૃષ્ણ પણ કાઠિયાવાડી છે. મને કહે ઓ માય ગોડ, આ તો બહુ લાંબુ છે, મેં ત્યાં રહેવું પડે. એને માણવું હોય ને એને જાણવું હોય ને ત્યાં રહેવું પડે. આ તો 5 પછી હાટું તમે વ્યાજ કે હવે ગુજરાતમાં કઈ લેવાનું નથી, બધું લેવાનું, હાથ પેટીઓ હતી એટલે તમે આવ્યું હતી પૂગા. અને એક માનસિકતા ઘડાય ગઈ ગામડાની, હવે ક્યાં કોઈ ગામડામાં રહેવું છે, તો શું કરશો તમે આટલા બધા? તો તમારા છોકરાને મોટા શું લેવાડ કરો? નથી તમારે ટાઈટમાં બારો કાઢવો, નથી ઉનાળામાં બારો કાઢવો, નથી ચોમાસામાં બારો કાઢવો, પસા વીઘા જમીનું છે, તો તમારે આને શું કરવાનું છે? મને કહે ઓ માય ગોડ, આવું હોય? મેં કીધું હવે 5-15 દી રોકાણો અને વાડીએ શીભડા તોડવા, ડોડા તોડવા લઈ ગયો, એટલે સ્વાભાવિક છે કે આપણે ખેતરે જાય એટલે અહીં સગનભાઈ નું ખેતર હોય ને મગનભાઈ નું ખેતર હોય ને વૈશમાં તમને કોઈ શેઠે પાળો હોય અને પાળાની છેલ્લે આવડી દડી હોય, જેમ ફરતો ફરતો આવીને મને કે યુ નો હિતેશ લુક સ્ટેજ, હું મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. મેં કીધું વ્હાઈટ પાળિયા નથી ને દડી કહેવાય. મને કહે ઓ માય ગોડ, વાય દડી? મેં દડી આને દડી જ કહેવાય. મેં કીધું આ સરહદ ની, મેં કીધું આ દડી હોય ને બહુ સારું ઘાટું સોમાહું થયું હોય અને કદાચ પાળા બાળા તૂટી ગયા હોય તો મેં કીધું આ દડી બોલે. સગનભાઈ હા તમે તમારી હદમાં રહેજો બાપા. મગનભાઈ હા તમે તમારી હદમાં રહેજો. મને કીધું આ દડીને 2-5 ફૂટ આમ તેમ કરી હોય તો શું થાય? 4-5 પાળિયા થાય. આ ધંધો જ ન કરાય. મને ગમે અમુક વસ્તુ તો હું કહું, આ બધું લુપ્ત હું કામ થતું જાય? આ માવડીઓથી જો લાપસી બનાવે તો મંદિરમાં ચડાવે, જાદરિયું બનાવે તો મંદિરમાં ચડાવે, સુરમાન લાડવા બનાવે તો મંદિરમાં ચડાવે. આ તો હવે મારી જેવા નીકળ્યા છે અત્યારે તો નહીં નામની ઘેરે પાણીપુરી બનાવી તો ઇન્સ્ટામાં ચડાવે. મીટ બાય મી. હા ભાઈ આ તમે જ બનાવી બાપા, ખાધા જેવી થઈ છે નહીં આમાં. આ લોકડાઉન પછી તમને કદાચ ખબર હોય તો બધાને મોઢા દેહ બાજુ આવ્યા હતા તો 7-8 જણા છોકરા છોકરી પહોંચણાઓ નહીં છે ને તો ગામડે વી આવે, ના એટલા બધા ભાડા થોડા પોહાય એમ કરીને ગામડામાં આવે તો ગામડામાં બાપાને પૂછ્યું કે બાપા હા કે આપણે કે મુનાના લગ્ન કરવાના છે તો શું કરશું? જે કરો પણ સૂર્યમાન લાડવા બનાવજો. ઓદું કોદું ન બનાવતા. કે બાપા સૂર્યમાન લાડવા હવે કોણ ખાય? તારો બાપ ખાય હજી. મુય એટલે દાબી થાય 15 તો ઉભો ન રહે. પણ બાપા હવે કોઈ આ 30 જણા હાટું ક્યાં કંદોય બોલાવો? અચ્છા કંદોય નથી બોલાવો, કાંઈ વાંધો નહીં, પણ તમે આ મહાનગરો વાળા ક્યાંક છે આમ કઈ મોબાઈલમાં આમ કરો છો ને જબલા આંબા બધા ક્યાંથી આવે? કે બાપા એ સ્વિગીમાં થાય. કેમ સ્વિગી તારી માસી થાય? કે ના ના તો કે બાપા ઈ કંપની છે કે એમાં તમે નાખો એટલે ગરમા ગરમ આપી દે. તો આપણે એવું ગોઠવો ને આ માથાકૂટ નહીં જબલા વાળો કે લાય કે હું મને કરી દે. આપણા ગવડિયાની કોઠા હોય જોવો, હાવ અંગૂઠા છાપ હતા છતાં અમુક ગવડિયા હજી એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. તો છોકરાએ એવું કીધું કે તમારે હું આમાં એપ્લિકેશન નાખ દો. તમે હા તો આમાં કદાચ એવું હોય છે તો અહીંથી ધારીથી મંગાવો ને હું તારી માં 2 હોય તો કાંઈક મંગાવી લેવું. એ કાને કરવાનું કઈ રીતે? કે કાંઈ ને ગેસનો બાટલો લખાવો ને એવી રીતે આમાં તમારે લખાવાનું. કે એમ લા તો હું આમાં પછી એમાં સ્વિગી નાખી દીધું. દાદાએ સ્વિગીમાં ફોન કર્યો. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાए. ગુજરાતી જ મેળ આવશે, હિન્દીમાં બટા તું ગોટે છોડાય. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. છોટણા બાયો બનાવી લે, મીઠાઈનું કામ થાય. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. હવે લાડવા આવ્યો હો મારો દીકરો. એમ કરીને લાડવા ઉપર 4 દબાવ્યું. લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી પાછું અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુંદીના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, મોતીચૂરના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે લાડવા આવ્યો મારો દીકરો. તો ચૂરમાના લાડવા માટે 4 દબાવ્યું વળી પાછું અંદર લઈ ગયા. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. આના દાદાનું મગજ ગયો કે આટલું બધું થોડું કરાય એમ કરીને આમ કાપી નાખ્યું કે 20 કિલો આટલું બધા તો કે ધારેથી 5 કિલો આવી જાય. તો આમ દબાવ્યું તો 5 કિલો 20 કિલોનો ઓર્ડર વી ગયો.
20 કિલોનો ઓર્ડર વી ગયો. ઘડીક થયું ને તો ત્યાંથી સ્વિગીમાં જ ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા એક બેન તો જે આગળ સ્વાગત કરીને ગઈ. હા બોલો, શું હતું? અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો, તો આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા તમને ઘરે પહોંચાડી જાય. આપણે લખાયો કોણે? અંકલ, આ નંબર ઉપરથી જ આવ્યો હતો. કોણે લખાયો? અમને નથી ખબર. આમ 4 ભાઈઓ છે. લેખ દુદા માટે 1 દબાઈ, કરસણ માટે 2 દબાઈ, વલ્લભ માટે 3 દબાઈ, મને મળવું 4 દબાઈ. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. અને ગવઠિયાન છે ને ગામડું મૂકીને સુરત આવવાની કઈ જરૂર નથી હો, આઈને જ રહેજો. હા, ત્યાં તમને એમ હોય કે છોકરાઓ આનંદ જ કરે છે, લાગે તમને એમ. સવારે 8 થી 8 વિયા જાય ને તો તે મોટા થઈ ગયા ખોવાઈ જેવા. એ તમારે બેઠા બેઠા એમને લેરું કરો ને, રોટલા ખાઓ ને, આનંદ કરો ને, પૈસાને શું હવે કરવા? મોજ આવે ને એ કરાય. કારણ કે તમારી પાસે છે ને, અમારી પાસે નથી. તમારી પાસે ભણતર નહોતું પણ ગણતર છે, અમારી પાસે ભણતર છે પણ ગણતર નથી. તમારી પાસે કોઠા હોય છે, અને કોઠા ઉજના એના કઈ ચોપડા ન હોય ભાઈ. એ વડીલો પાસેથી બેહો તો જ આ બધું મળે, નકર ન મળે. આગળ ભાઈ કહેતો હતો ને કે અમારી પાસે ચોપડાના જ્ઞાન ન હોય, ખોપડાના જ્ઞાન હોય. પણ એ ખોપડાના જ્ઞાન આવે ક્યાંથી? આ વડીલો પાસે બેહવાથી. હું કાયમી કહું છું હરેક ડાયરાની અંદર કે સાહેબ, આ દેશના સીમાડા હાંચવીને બેઠો હોય એ આપણો સૈનિક, એને આપણે મિલિટરી કહીએ. પણ આપણી સંસ્કૃતિના સીમાડા હાંચવીને બેઠા હોય ને આ ધોળા કપડાં જેને પહેર્યા, હું મારી ભાષામાં એને ધોળી મિલિટરી કહું. કારણ કે એને હાંસવી રાખ્યું છે. આ કદાચ હાહુ કે હારા એમ કહેતા હોય ને, વાવ આવું ન કરાય બટા, હામાં નહીં થતા. એનું માનજો કાંઈક, એમાં ખરેખર કાંઈક હોય તો જ. બાકી આની કોઠા ઉજના દાખલા દેવાય. હાજર જવાબી બધાય હો, વડીલો બધા હાજર જવાબી. એક દાદા બસમાં બેઠા છે, આમથી ટીટી માસ્તર આવ્યો. ટીટી માસ્તર કે દાદા ટિકિટ લીધી? તો લે અમે એમને બે હતા, અમને શું કઈ ભાન નથી. આમ ગજવામાં હાથ ઘાલીને કહે કે હાલે લે ટિકિટ. ટિકિટ માસ્તરે હાથમાં ટિકિટ લીધી. દાદા, હા આ તો 2 દી જૂની ટિકિટ છે. તારી બસ ક્યાં રોજ નવી હાલે? હાજર જવાબી, હાજર જવાબી. એને કે તમે એની તોડ ન કાઢો. એક માડી એક દાદા દવાખાને લઈને જાય, 80 વર્ષની ઉંમર, અને આ માડી આમ દાદાનું બાવડું પકડું ઉસ્તાદ હો, હાલી હકે નહીં દાદા, આંખે કઈ દેખાય નહીં, જીભે હજી લવા વળે કારણ કે મોઢામાં દાંત હોય નહીં. નામ માડીએ બાવડું પકડ્યું ને માડી દાદાને કે દવાખાને લઈ જતા હતા કે ધીરે ધીરે હાલ જા, પગથિયું સુકાઈ જાય નહીં. માડી દાદા એમ કે હું તો 80 વર્ષે પગથિયું સૂકી ગયો તો. આપ જો આપણી પાસે ટૂંકું ટૂંકું આવશે ને ઝીણું ઝીણું આવશે. કારણ કે અમે અહીંયા નહીં, અમે એક જ હરખી બધે મોજ કરાવતા હોય, આનંદ એક જ હરખો હોય. પણ આમાં કલાકાર લગભગ ક્યાંય ફેલ નથી જતો, ફેલ જાય ઓડિયન્સ. તમે જ્યાં સુધી આંકલા પડકારા તમે મોજ ન કરો ત્યાં સુધી અમને ન ઉગે. કારણ કે તમે કોઈ પણ પાત્ર સારું હોય સાહેબ, ધૂળવાળું પાત્ર હોય, ધૂળવાળી થાળી હોય તો આપણે હું એમાં લાડવો મૂકી નહીં, પેલા એને સાફ કરી. 80 વર્ષના દાદો કદાચ 5 વર્ષના છોકરાને ખોળામાં બેહીને રમાડતો હોય તો 80 વર્ષના દાદાને ખબર જ હોય દીકરો હું બોલે છે. એટલે 5 વર્ષનું છોકરું કદાચ એમ કે દાદા જો ટીલી જાય ટીલી, તો હું 80 વર્ષના દાદાને ખબર ન પડતી હોય. દાદો એની ભેળો થઈ જાય. હું કામ કે આનંદ કરવો હોય, મજા કરવી હોય, છોકરાઓને રમાડવાની લહેર લેવી હોય, તો દાદો એમ કે બટા હા એ ટીલી ન કહેવાય ને મતોલો કહેવાય, મતોલો. હુકામી આનંદ આવે. ઘડીક મારા બાપ આ 80 વર્ષના દીકરા, 80 વર્ષના દાદા, 5 વર્ષના છોકરા અમે છીએ, તો અમને ઘડીક ખોળામાં રમવું છે તો ઘડીક અમારી જેવા થઈ ગયો, આંકલા પડકારા કરજો. એટલે આમથી 80 વર્ષના દાદા તમને કોઈ બાવડું પકડો કે ધીમે ધીમે આવી જા, પગથિયું સુકાઈ જાય ને. દાદા કહે કે પગથિયું તું કેદું નો સૂકી ગયો તો. દવાખાનામાં ઘડીક બેઠા, આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટર આવ્યા ને માડીની સામું નજર કરીને માડીની નજર ગઈ ડોક્ટર સામું. ડોક્ટરે એટલું પૂછ્યું માડીને કે માડી બોલો શું થાય છે? એટલે માર રોયા નથી ઓળખતો, માર ધણી થાય છે. અરે એમ નથી પૂછતો, એને શું થાય છે? પછી એ માડીએ કીધું કે એને પૂછો એને શું થાય. તો માડીએ એટલે ડોક્ટરે દાદાને પૂછ્યું, બોલો દાદા શું થાય છે? આ જમણો પગ હમણાં 5-15 દી થયા બહુ કળે છે, દુખે છે બહુ. 15 દી થયા. કે કેટલા વર્ષ થયા તમારા આ દુખે છે તે? કે આમ તો મારા વર્ષ થયા 80 ને માથે 1.
ઠેક મૂળ 81 વર્ષના તમે થયા ને? તું હા બટા. તો કે 81 વર્ષે દાદા હવે પગ દુખે, પણ આ જમણો પગ બહુ દુખે. હા હા 80 વર્ષે હવે તમને આ બધું દુખે, જોઈન્ટ નબળા પડે એમ. 80 તો ભેળો આ ડાબ હોય છો, પણ હારો હાર હાલો જાય. નકર હાલતા તો બટા બે હારે શીખાશે. કે વાહા મોડ ન શીખા હોય, એક ઢવડા તો આવે એવું તો ન હોય. બે હારે શીખા, આને મોત ને આને કાંઈ મોત નહીં. દાદા કે આની હારે કોણ મગજમારી કરે? લ્યો દાદા તમને દવા લખી દઉં, 5 દી પછી બતાવી દેજો. દવા લખી દીધી. 5 દી પછી આવ્યા દાદા, અને ડોક્ટર બેઠા છે ને આમ તમને કોઈ જે દવા લખેલી કાપ લેતી ને ઘા કર્યો કે આ તારી દવા તો મુવા ક્યાંય જડતી નથી. કે પણ મારી દવા લખેલી ન જડે દાદા બહુ કહેવાય. કે કઈ નથી જડતી? એ કે ઉપલી દવા તો તમને જડી જાય એવી છે. હા મુવા ઉપલી તો જડી ગઈ ડોહિયા, એ એટલી કે દુની નથી જડતી. પછી ઓલા ડોક્ટરે કીધું દાદા એમથી તમને નહીં જડે. કે કેમ? કે તું હું જોતો તો બોલપેન હાલે છે કે નહીં. 5 દી એમ ઘૂમરે ચડાવ્યા. મને મજા આવે સાહેબ આ વડીલો પાસે બેહવાનું. કારણ હું કે અમને મળતું હોય, અને જે ઘરની અંદર વડીલની સલાહ લેવાતી હોય ત્યાં ક્યારે વકીલની સલાહ ન લેવી પડે. અમુક છોકરા એવા, 2-3 છોકરા આમ કેવા સરસ મજાના ઉડાડતા હતા, ને પાછા લેવાય આવતા હતા, ને પાછા ઘીંજામ નહોત નાખતા ને લાવ. હા નકર આ આપણા ગણ છે તેમ તે કલાકારના પેટના લઈ ગયા બાપા. આમાં અમારા આ પૈસાને કાંઈ કરવું નહીં, ઘટે નહીં એવું ન કરતા એમ. ઘટે નહીં એવું ન કરતા એમ. બરોબર ને ભાઈ? હે બાકી આ છોકરો